પાલડી વિસ્તારની રહેણાંક સોસાયટીના આંતરિક આરસીસી રોડનું મુહૂર્ત વિસ્તારના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું। આજરોજ પાલડી વિસ્તારમાં આવેલ વિશ્વકુંજ 4 રસ્તા પાસેની સોસાયટી અને ફ્લેટોના આંતરિક આરસીસી રોડ બનાવવા માટેનું મુહૂર્ત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ તથા કોર્પોરેટર શ્રી પ્રિતેશભાઈના હસ્તે કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વિસ્તારના સામાજિક કાર્યકર જનકભાઈ પરમાર, વિજયભાઈ ઠક્કર, સંજયભાઈ શર્મા તેમજ અન્ય નાના મોટા પદાધિકારીઓ પણ હાજર હતા। વિસ્તારની સોસાયટીના રહીશો તરફથી લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમિત શાહનું પુષ્પગુચ્છોથી સ્વાગત કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થી એવા શેત્રુંજય ફ્લેટ, સુપાસરો ફ્લેટ, પ્રણવદીપ એપાર્ટમેન્ટ વગેરે ફ્લેટના રહીશો પણ આ આરસીસી રોડના મુહૂર્ત પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં હાજર હતા। આરસીસી રોડ બનાવવામાં 70% ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા તેમજ 20% ગ્રાન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમજ બાકીની 10% ધારાસભ્યો તેમજ કોર્પોરેટરશ્રીઓની ગ્રાન્ટમાંથી ખર્ચ કરવામાં આવનાર છે તેવી સમજ ઉપસ્થિત તમામ રહીશોને ધારાસભ્ય અમિતભાઈ શાહ દ્વારા આપવામાં આવી અને રોડ બનાવવાની કામગીરી દરમિયાન તેના પરથી મર્યાદિત અવરજવર કરવા અને સાથ સહકાર આપવા વિનંતી પણ કરવામાં આવી। તેમજ વિસ્તારના રહીશોને કોઈ પણ જાતની તકલીફ હોય તો ધારાસભ્યશ્રીને સીધો સંપર્ક કરવા માટે પણ જણાવ્યું। કેવું હોય તો સાહેબનું કાર્યાલય જે છે વાસણા બસ સ્ટેન્ડ એની સામે જ છે। એવું ખાસ તો પ્રિતેશભાઈની પરિચય, પ્રિતેશભાઈ ટાઉન પ્લાનિંગ ચેરમેનના કમિટીના ચેરમેન છે અમદાવાદ શહેરના। તમારા બાજુમાં સ્કૂલ, મુસ્લિમ સ્કૂલ આવતી હતી તો પ્રિતેશભાઈ સીલ મરાઈને શિફ્ટ કરાવી દીધી, એ તમને કદાચ ખબર નહીં હોય। હા, એ બંગલામાં મુસ્લિમ સ્કૂલ, ટ્રિનિટી સ્કૂલ ચાલુ થઈ હતી અને પ્રિતેશભાઈએ લોક મારીને એટલે સીલ મરાવી દીધું અને શિફ્ટ થયું। નહીતર હા, અને અમારા સુધી આવ્યા નહીં, એ પહેલાં અમે પતાવી દીધું અમારા લોકોએ, એટલે અમે આ બાબતમાં જાગૃત છીએ। આપના ત્યાં આરસીસી રોડ બને છે સાહેબ, અનુભવ એવું કહે છે કે રોડ બનવાનો શરૂ થાય ને પછી જેમ ધાબુ ભરે એમ સળિયા ખોદે, સળિયા ભરે, સળિયા પછી આરસીસી ભરે એટલે સિમેન્ટ નાખે। સોસાયટીના વાહનો વિનંતી કરીને એ અઠવાડિયું બહાર રાખ્યું, કારણ કે ધાબુ ભર્યા પછી આપણે તરત ચાલતા નથી ઉપર, એ પાણી ભરી રાખીએ ત્યારે એની સ્ટ્રેન્થ રહે। 30 વર્ષની શાંતિ થઈ જશે આ રોડ, એનાથી તમારે 30 વર્ષ સુધી રોડને કશું નહીં થાય। તો તમને વિનંતી છે કે કોર્પોરેશનને, એન્જિનિયરને, કારણ કે કેટલીય સોસાયટીમાં એવું થયું છે કે એક જણ આઈડો હોય કે અરે એ તો 80-83 હું તો ચડાવી જ દેવાનો છું, ટેક્સ નથી ભરતો, એને સીધો ટેક્સને લાવી દે। અમને ખબર છે આખી જિંદગી આ આરસીસી રોડ તમે તમારા પૈસા ના કરો ઉઘરાઈ, કારણ કે હું ફ્લેટમાં રહું છું। 30-40 લાખ રૂપિયા ઉઘરાવો નીકળો ભાગ્યાકાર કરીને તો ભરે કોઈ? તો આ તો ગુજરાત સરકાર 70% પૈસા આપે છે, 20% કોર્પોરેશન આપે ને 10% ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિના બજેટમાંથી આવે છે। મારું હોય, પ્રિતેશભાઈનું હોય કે કોર્પોરેટરોનું હોય, તો આમાં આપણે સાથને સહકાર આપવા વિનંતી છે। ના, એટલે મૂળ સાહેબ અમારો અનુભવ આવું કહે છે। રિપોર્ટર વિજય ઠક્કર, અમદાવાદ।